નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે એક આપણો ચેલેન્જ નથી પણ આપણે એક ચેલેન્જ એવો કરવાનો છે કે ટ્રી હાઉસ બનાવવાનું. ઓલરેડી મેં ટ્રી હાઉસ તો બનાવી નાખી પણ એનો વિડીયો જ ઉતાર્યો પણ એમાંથી મારી વિડીયો ડિલીટ થઈ ગયો એટલે આપણે ટ્રી હાઉસ હમું કરીને એવું બનાવવાનું છે. ટ્રી હાઉસ પાછું બનાવવાનું છે તો સેટુંથી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી કેમેરામેન દેખાડી દેવો એટલે જોઈ શકો છો. તો મિત્રો હવે હું માથે ચડી જાઉં. મિત્રો એમ તો નહીં થાય પેલા હું બે પૂછાય. ફાઇનલી મિત્રો હું ટ્રી હાઉસ ઉપર આવી ગયો છું ને આવું કાંક આપણું ટ્રી હાઉસ છે. હું તમને દેખાડી દઉં. અહીંયા આપણે હાલવાની જગ્યાએ અને અહીંયા આપણે ચડવાનું છે અને આ છે આપણું વીઆઈપી બેગ જેમાં આપણે નાસ્તો ને એવું છે. અને જો આવું કંઈક ટ્રી હાઉસ છે તો અહીંયા આપણે ચટકા બાંધવાથી ઢીલા થઈ ગયા હોય તો આપણે ઈવડે આમ કઠણ બાંધવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. અહીંયાથી વ્યૂ પણ સારો આવે છે. તો આપણે પડખે આપણે ખેતર છે એમાં ઘઉં વાયા છે, તમને ઝૂમ કરીને દેખાડું. તો આમાં ઘઉં વાયા છે ને આપણે લીમડા ઉપર ટ્રી હાઉસ બનાવેલું હતું તો આપણે એમાં જ પાછું બનાવ્યું. તો મિત્રો હું કપાટ લેવા જાઉં છું. આપણી જે અંદર વસ્તુ જે જોઈ છે એ વસ્તુ લેતો હોઉં. તો મિત્રો આપણે જે સામાન ગોતવાનો હતો તો એ સામાન અહીંયા છે. જો આપણે આ સામાન લેવાનું છે તો આપણે સામાન લઈ લેવીને પાછા ટ્રી હાઉસ ઉપર ગયા જઈએ. હાલો પેલા એક કામ કરું કે આને પટ્ટીયું કરી નાખું. આ તો હાલો હું પેલા પટ્ટીયું કરું. આ કઈ પટ્યું અને એક આ વાહન લઈ જવાનું વાહન કટકો તો આપણે લઈ લીધી. આટલો સામાન લઈ લીધો છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જે સામાન ગોતવાનો હતો તો આવી ગયો છે. તો હવે આપણે ટ્રી હાઉસ બનાવવાનું ચાલુ કરી દઈએ. બનાવતા આપણે ઠકી જાય તો આપણે નાસ્તો કરી લઈએ. આ છે ભૂંગળા અબધના ચાઇનીઝ ચીલી પીપ ના ભૂંગળા છે. તો હું નાસ્તો કરું ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી તમે પણ ખાઈ. આપણું ટ્રી હાઉસ જો બની ગયેલું છે. આવું કાંક બનેલું છે. આપણું ટ્રી હાઉસ આપણે બનાવ્યું છે. અહીંયા આપણે હાલવાની જગ્યા રાખી છે અને અહીંયા હું બેઠો છું. મિત્રો આપણું આવું કાંક ટ્રી હાઉસ છે. ટ્રી હાઉસ બનીને
તૈયાર થઈ ગયું અને આપણે થોડીક આમાં મોડિફિકેશન કરવાની છે. તો મિત્રો મને એક વિમાનનો અવાજ આવે છે, હું તમને દેખાડું તો મને બતાય તો ભાઈ ઝૂમ કરીને દેખાડો. મિત્રો હવે મળીએ એક નવા ચેલેન્જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.